सिद्धिभ्यां ॐ नमः सिद्धिभ्यां ॐ नमः सिद्धिभ्यां ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसानं वन्दितु सर्वसिद्धे ध्रुवमचलं नौवङ्गदिं पद्ये वोच्छामि समयपाहुरे नमो सुदकेवलीमणिनं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्समावाय भावाय सर्वभावान्तरक्षिते। બરચિતના ભગવાન કુમકુમ સાદાર રચિત સમયસર ગ્રંથાદિના પરિશિષ્ટ અધિકાર ચાલે છે અને એમાં વીર્ય શક્તિનું સ્વરૂપ આપણે શરૂ કર્યું 6 નંબરની. પહેલાં આપણે 6 શક્તિનો પાઠ કરી લઈએ એટલે એની પરિભાષાનો. આત્મદ્રવ્ય હેતુભૂત ચૈતન્ય માત્ર ભાવ ધારણ લક્ષણ जीवत्व शक्ति अजड़त्वात्मिका चिति शक्ति अनाकार उपयोगमयी दशी शक्ति साकार उपयोगमयी ज्ञान शक्ति अनाकुलत्व लक्षणा सुख शक्ति स्वरूप निवर्तन सामर्थ्य रूपा स्वरूप निवर्तन सामर्थ्य रूपा वीर्य शक्ति પોતાના સ્વરૂપની રચના કરે એને વીર્ય શક્તિ કહેવામાં આવે છે. અને આ વીર્ય શક્તિ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. બીજું આ વીર્ય શક્તિ દરેક દ્રવ્યમાં છે. વીર્ય કહો, બળ કહો, પુરુષાર્થ કહો, ઉદ્યમ કહો, આ બધું ગોળે શબ્દમાં બધા એકાર છે. તો કોઈ પણ દ્રવ્યની પર્યાય થાય તો પર્યાય ઉત્પન્ન થવામાં જે બળ જોઈએ, એ રૂપે પણવવાનો તાકાત જોઈએ, એને વીર્ય શક્તિ કહેવામાં આવે છે. દ્રવ્યનું દ્રવ્યરૂપ રહેવું એ દ્રવ્ય વીર્ય શક્તિ. અનંત ગુણ રૂપે રહે એ ગુણ વીર્ય શક્તિ. અને હર સમયે એક સમયનું સદ પર્યાય પ્રગટ થાય એ એની પર્યાય વીર્ય શક્તિ કહેવામાં આવે છે. પરમ દિવસે આપણે જોયું હતું કે વીર્ય કહેતા જ માતા પિતાના રજવીર્યથી જે બાળક ઉત્પન્ન થાય બધું કે એ તો જળ માટી ધૂળ છે. ત્યારબાદ 12માં પહેલવાની હોય, શરીરનો બળિયો હોય, એ બળ કે એ બળ તારું બળ નહીં. કેમ ચાલતી મોટરને ઊભી રાખે, ચાલતી ટ્રેનને ઊભી રાખે અને છેવટે એની આંખ ઉપરથી માથ પણ ના ઉડી, એ બધું આપણે વાંચ્યું હતું. અને છેલ્લે આપણે આત્મવૈભવમાં પેજ નંબર 65 ઉપર જોયું હતું, અરે જીવ તારી તાકાત તો જો. ક્યાંથી કરે છે ભાઈ? અરે જીવ તારી તાકાત તો જો, આવી બેહદ તાકાતનો સ્વામી તું જરાક પ્રતિકૂળ ત્યાં મૂર્છાઈ ગયો. આટલી આપણે વાત ચાલી હતી. જરાક પ્રતિકૂળતા, સહેજ ઉદયો બલટાયા, સહેજ ગરમી વધી ગઈ, સહેજ ઠંડી વધી ગઈ, સહેજ થોડું અપમાન થઈ ગયું, તને કોઈએ પૂછ્યું નહીં, આવું સહેજ તેમાં તું પાછું મૂર્છાઈ ગયો. અનશક્તિને યાદ કરને, મૂર્છાઈ ગયો એટલે એ ઉદયમાં મગ્ન થઈ ગયો. જે પુણ્ય પાપના ઉદય આવ્યો ને એમાં તું અર્પિત થઈ ગયો, મગ્ન થઈ ગયો. હવે આગળ આપણે ત્યાંથી વાંચીએ છીએ. તારી તાકાતના એક ટંકારે કેવળ જ્ઞાન લે એવું તું છો. તારી તાકાત કેટલી? એક સમયમાં તું
કેવળ જ્ઞાનનો ભડકો કરી નાખે. કોને કહેવાય કેવળ જ્ઞાન? તારી તાકાત સામું જો તો એમાં પ્રતિકૂળતા કેવી? દ્રવ્ય સ્વભાવમાં, ગુણ સ્વભાવમાં પ્રતિકૂળતાનો પ્રવેશ નથી. અરે તારી પર્યાયમાં પણ પ્રતિકૂળતાનો પ્રવેશ નથી, પણ પ્રતિકૂળ છે માન્યું અને ત્યાં જાતે પર્યાયમાં પ્રતિકૂળતા એટલે દુઃખ ઊભું કર્યું છે. પ્રતિકૂળતા સંયોગ છે. શરીરમાં રોગ આવી જાય, કુટુંબ પરિવારમાં કંઈ થઈ જાય, ધંધામાં એ થઈ જાય. હવે પ્રતિકૂળતા અનેક પ્રકારની હોય. ઉદયો તો પુણ્યના સાતા અસાતાના ઉદયો અનેક પ્રકારના હોય અને એમાં તો મૂર્છિત થઈ જાય છે. એક બાદ તારી તાકાત જો ને, તારી તાકાત સામે જો તેમાં પ્રતિકૂળતા, તને પ્રતિકૂળતા કશું નહીં લાગે. ક્યાં ત્રણ લોકનો નાથ, ક્યાં તારી પર્યાયની તાકાત એક સમય કેવળ જ્ઞાન લે તો એ તાકાતના જો સાધારણ છીછરા જેવા કોઈ પાપના પુણ્યના ઉદય આવે એને કશું નહીં લાગે. આપણે નથી પેલા રોડ સ્ટ્રીટ લાઇટ હોય છે તમારી, રાતે તમે જો તો કેટલો મોટો પ્રકાશ થાય અને બપોરે ભૂલથી ચાલુ રહી જાય અને સૂર્યના પ્રકાશમાં જોજો તમે આમ કશું દેખાય જ નહીં, ટમટમિયો દેખાય. એટલે એ પ્રકાશની સામે એ એનો રાત્રિ જે મોટો પ્રકાશ એ દેખાતો નથી. એમ અજ્ઞાન અંધકારમાં એ લેમ્પ મોટો દેખાય છે, એમ પ્રતિકૂળતા મોટી ભાગતી હતી. જ્યાં પોતાના તાકાતવર સ્વભાવની દ્રષ્ટિ કરી એને મગજમાં લીધો, પછી આ પ્રતિકૂળતા શું દેખાય તને? હવે જો પ્રતિકૂળતાના ગંજ વખતે પણ જગતના પદાર્થથી જુદો નિજ સ્વરૂપપણે ટકી રહે એવી તારી તાકાતમાં તાકાત છે. કાલ અનંત નિગોદ મજા છતાં એવો ને એવી તારી તાકાત છે. છેદન ભેદન ભૂખ પિયાસ વારવાની આતપતાસ તો પણ તારી જે પ્રભુતા, તારું વીર્ય એવું ને એવું રહ્યું એ તારી તાકાત છે. તહાં ભૂમિ પડસદ દુખીશો બિચ્છુ સહજ નહીં પીસે તીસો. ત્યાં મારે ઉકાળે, હું ત્યાં હમણાં ગયો હતો ને બડાગાંવ, કયું બડાગાંવ, ત્યાં નરકના દૃશ્યો બતાવ્યા છે. આમ થાંભલે ખીલે બાંધે ને કોઈ જીભ ખેંચે છે ને કોઈ તમને તેલમાં ઉકાળે છે ને એવી બધી વિપરીત પરિસ્થિતિમાં પણ આ જે વર્ણન દ્વારા આવી ચૂક્યું હોવા છતાં પણ તારું જે તાકાત, તારા દ્રવ્ય સ્વભાવનું જે બળ એમાં કોઈ ઓછપ થઈ નથી એમ કહેવું છે. નરકની અસહ્ય વેદના વચ્ચે અસંખ્ય વર્ષ સુધી રહ્યો. મિનિમમ પહેલી નરકમાં 10,000 અને મેક્સિમમ 33 સાગર. હવે એક સાગરના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય એવી સ્થિતિમાં પણ આપણે જઈ ચૂક્યા છીએ, છતાં પણ આપણું આત્મબળ એમાં કોઈ ફરક પડ્યો નથી. છેદાયો, ભેદાયો, પીલાયો, છિજ્જદુવા અણિજ્જદુવા છે ને 209 નંબરની ગાથા. છેદાવ વા ભેદાવ વા લઈ જાઓ વા નષ્ટ બનો વલે વા અન્ય જે થવું હોય થાય. જમહા તમહા ગચ્છદુ, જે થવું હોય થાય. શરીર મારું છે જ નહીં, સંયોગ મારા છે જ નહીં. અત્યારે ત્યાં પેલો મ્યાનમારમાં ધરતીકંપ આવ્યો, 1000 માણસ મરી ગયા. આપણને કંઈ તકલીફ થઈ નથી, આપણું છે જ નહીં, લાગતું મળતું છે જ નહીં. એમાં શરીરમાં જે થવું એ થાય. આ બધું પુદ્ગલ પરિણામ જાણ્યું તમે, પછી મજા છે ને. કઈ ગાથા છે? 44 મને 45 કઈ ગાથા છે? એ દે સવે ભાવા પુદ્ગલ પરિણામ નિપન્ના. કઈ ગાથા છે? 44 કે 45 મને જો કાઢો સમયસાર. હમ 44 નંબર. આવી ગઈ. એ દે સવે, બોલો બધા સાથે. એ દે સવે ભાવા પુદ્ગલ દવ પરિણામણી પન્ના કેવલ જીણે ભણિયા કહતે જીવોતિ વ્રજંતે. શું કહે છે?
આ બધા જ આત્માના જ્ઞાન સ્વભાવ સિવાય બાકીના બધા ભાવોને પૂદગલ પરિણામ, પૂદગલના પરિણામથી ઉત્પન્ન થયેલા પોગલ દવ પરિણામ નિપન્ના. અને આવું કોણે કીધું? જે કેવલી જીણે હિમ ભણ્યા. આવું કોણે કીધું? 3 લોકના નાથે કીધું. આ રૂપિયા પૈસા ધન બધું પૂદગલના પરિણામ, આ શરીર, આ ગુણસ્થાન, માગણા સ્થાન, જીવ સ્થાન, આ બધા પૂદગલના પરિણામ. શું ગજબની ગાથાઓ છે એ દેશ. આ જેટલા તને ભાવો દેખાય, જેટલામાં તારું જ્ઞાન વ્યાપે એટલું ચેતન, બાકી બધું પૂદગલના પરિણામ. એ દે સૌવે ભાવા પોગલ દવ પરિણામણી પન્ના કેવલી જીણે હિમ ભણિયા કહતે જીવ. એ જીવ ગળી થઈ જાય. જે અમે અચેતન કીધા, પૂદગલ કીધા, જળ કીધા, એ ચેતન કઈ રીતે થઈ જાય? ભાઈ ભગવાને જાણીને કીધું છે તો ચેતન કઈ રીતે થઈ જાય? મને ગાળ આપી પણ એ ગાળ ચેતન કઈ રીતે થઈ જાય? મારું અપમાન કર્યું, એ અપમાન ચેતન, એ બધું પૂદગલના પરિણામ છે. ગાળ આપી, આવા શબ્દ તીખા વચનો કીધા તો વચન કયું છે? શબ્દ વગણા, ભાષા વગણા, પૂદગલ છે. એ ચેતન મને આપી, પૂદગલ કઈ રીતે થઈ જાય? કેવલી જેણે એમ ભણ્યા કહતે જીવોથી વ્રચંતી. એ જીવ કઈ થઈ જાય તો તને એમ કે મને આમ કીધું ને હું આમ થઈ ગયો, હું જાડો થઈ ગયો, પાતળો થઈ ગયો, અરે કંટાળી ગયા આ વખતે તો એવું. છેદાયો, ભેદાયો, પીલાયો, એ સંયોગની અપેક્ષા આવું ભૂતકાળમાં થયેલું છે. એ 4 ગજાના દુઃખનું વર્ણન એ સંયોગની અપેક્ષાએ ભજેલી છે વસ્તુ, નથી ભજી એમ નહીં. આ સદબુદ્ધ વ્યવહાર નહીં, તે બધું છે. છતાં એ જ વખતે જીવનો એક પણ આત્મપ્રદેશ કે એક પણ ગુણ ઓછો થયો નથી. એ છેદી કાઢે, હાથ પગ કાપી કાઢ્યા, આત્માના પ્રદેશ ઓછા થઈ ગયા કે ના. આવા સ્વભાવના આશ્રય શ્વાસિત વીડી પડતી જે નિર્મળ પ્રિય પ્રગટી તે પણ ગમે તે પ્રતિકૂળતામાં જો ઉપર જે પ્રતિક્રમ પ્રવેશ નથી, દ્રવ્ય સ્વભાવની વાત છે. અને નીચે વાત થઈ, એવા દ્રવ્ય જો અવલંબન કરે, અનુભવ કરે, એવો જ્ઞાની ધર્માત્મા એ પણ ગમે તેવી પ્રતિકૂળતા આવે ટકી રહે. આ જો ને એ દ્રષ્ટાંત, આમ માથે સગડી સળકે કે કોઈ વાંધો નથી. નિજરા અધિકારની ગાથાઓ મને તો 209 નંબરની ગાથા એટલી ગમે છે. કંઈ પણ થાય, શરીર તૂટ્યું ફૂટ્યું, વાડિયા પડ્યા, એ વખતે યાદ કરો, છેદાવ વા ભેદાવ વા લઈ જા વા નષ્ટ બનો, નાશ થઈ જાય, ચૂરું થઈ જાય, છંદ થઈ જાય, ભૂકો થઈ જાય, અરે જે થવું હોય થાય, પણ શરીર મારું છે જ નહીં. ગમે તેવી પ્રતિક્રમણ ટકી રહે, કોઈથી હણાય નહીં, એવી આત્માની તાકાત છે. આવી વીર્ય શક્તિ પ્રગટી, એ જોજો આ વીર્ય શક્તિ પ્રગટીને એ વિકારના કર્તૃત્વને ભણી નાખે છે. આ મેં કર્યું, આ ભાવ મેં કર્યો. હા છે ને 69 ગાથા. જાવણ વેદી વિશેષંતરમ આદા આસવણમ દોણહંપી અન્નાણી તાવ દુસો ત્યાંસી અજ્ઞાની કોહાદિસુ વટ્ટદે જીવો કોહાદિસુ વટ્ટમ તસ્સ કમ સચ્ચવ હોદી. આત્માના આશ્રમનું ભેદ જ્ઞાન જાણતો નથી ત્યાં સુધી અજ્ઞાની અને ક્રોધમાં વર્તે, અને ક્રોધમાં વર્તે અને કર્મ બંધ શરૂ થઈ જાય. પછી સમ્યક જ્ઞાન થયા પછી ક્રોધાથી રહી જવાના થોડા, પણ એનું કર્તૃત્વ નીકળી ગયું. રાગ રહી ગયો પણ રાગનું કર્તૃત્વ, સ્વામિત્વ, આ રાગ મારો, આ રાગ ભલો, એવું સ્વામિત્વ નીકળી ગયું. છે જગતમાં એક ગેય પદાર્થ. જુઓ હવે એમાં અકારણ કાર્યશક્તિ ઉતારે. કોનામાં? વીર્ય શક્તિમાં. રાગ દ્વેષાદી વિકાર એ આત્માની શક્તિનું છે, આ જીવની પર્યાય, પણ એ વીર્ય શક્તિનું કારણ નથી. તેથી તેને કર્મકૃત કહી શુદ્ધ ચૈતન્ય ભાવથી તેને ભિન્ન બતાવ્યા. એ કર્મકૃત કીધા. બોલો ક્યાં કીધા? કર્મકૃત ભાવ કીધા. શાબાશ. પુરુષાર્થની ગાથા 14 નંબર. આપણે ત્યાં જે હતું સ્વાધ્યાય મંદિર, ગોદેના સ્ટેચ્યુના ઉપર લખેલું હતું
એવમ અયમ કર્મકૃત ભાવે અસમાહિતોપી, એટલે આવા કર્મકૃત રાગાદી ભાવથી સંયુક્ત ન હોવા છતાં પણ સંયુક્ત જેવો પ્રતિભાસ થાય એ પ્રતિભાસ જ સંસારનું બીજ છે. તેને કર્મકૃત કહી શુદ્ધ ચૈતન્ય સ્વભાવથી ભિન્નતા બતાવી. આત્માની વીર્ય શક્તિ કારણ થઈને નિર્મળ પર્યાયની રચનારૂપ કાર્ય કરે. આગળ અકારણ કાર્યત્વ શક્તિ કહેશે. એટલે કે જોજો, એટલે કે આત્માની શક્તિ રાગાદી વિકારનું કારણ ના થાય અને રાગાદી વિકાર પોતાનું કારણ ના થાય. એ વીર્ય શક્તિમાં અકારણકારી શક્તિનું રૂપ છે. એટલે એ બીજા કોઈનું કારણ પણ ના થાય, એ બીજા કોઈનું કાર્ય પણ ના થાય. એટલે રાગથી ધર્મ નહીં, ધર્મથી રાગ નહીં, આવો આત્માનો સ્વભાવ છે. એવો વિકાર સાથેનો અકારકાળમાં આત્માની બધી શક્તિઓમાં રહેલો છે. સ્વરૂપની રચના એટલે શુદ્ધ પર્યાયની રચના કરે તેને આત્મવીર્ય કહેવાય. પણ વિકારને રચે, શરીરના બળને રચે, એ કંઈ આત્માનું કાર્ય નહીં. એક આગળ એમાં લખ્યું છે, એક બળ નામનો વેલો આવે છે વનસ્પતિ. સતીશભાઈ, બળ એ નામ જ વેલા, નામ જ બળ. જેમ વાલોરનો વેલો, એમાં વાલોર પાકે, દૂધીનો વેલો દૂધી પાકે, એમ બળ નામનો વેલો. અને એમાં એ ભાઈ વિનોભાઈ એનું સેવન કરીને તો બળ વધે. બતાવું, પેજ નંબર 70 કાઢો, શોધી લાવજો. દિલીપભાઈ આવી, તમારે બહુ ચાલે ધંધામાં. મળ્યું? બળ નામની વનસ્પતિનો એક વેલો થાય. ગુરુદેવ જો દિમાગ ક્યાંનું ક્યાં કામ કરે. એ નામ, એ વનસ્પતિ નામ જ કયું? બળ. બળ નામની વનસ્પતિ વેલો થાય છે, જે ખાવાથી બળ વધે. આમ રાકેશભાઈ તમે ખાજો, થોડી આમ રમેશભાઈ તમારે જરૂર છે, સિંગલ બોડી તમારે. આમ મારે જરૂર ના પડે. સુરેશભાઈ તમારે જરૂર પડે થોડી. હા, બળ નામની વનસ્પતિ ધ્વનિ તારે લાવવાની જરૂર, હાથમાં બધાને લાવવાની જરૂર છે. સિંગલ ના તો ખોદી કાઢો સતીભાઈ વેલો આપણે. બળ નામની વનસ્પતિ એક વેલો થાય છે અને તે ખાવાથી બળ વધે. ચ્યવનપ્રાશ ખાવાથી તાકાત આવે. વાહ! અને પેલો કે 7 દિવસમાં ફેર ના પડે તો પાછું એને લાગે 7 દિવસમાં સ્કીને ચોધવાળી દેખાય, બુદ્ધિ તેજ દેખાતા. છોકરો જવાબ આપે 2 + 2 = 4. બોલો બેટા, આવડી ગયો? હા. ચ્યવનપ્રાશમાં ફેર પડે સોના ચાંદીનો. હા, આ માનસિક વિકૃતિ છે. એ બહારની વાત છે. અહીં તો, અને એ પણ કંઈ બહારની વાત, એટલે એ વેલો ખાઈને બળ વધે શરીરનું, કે એ બાદમાં કંઈ માલ નથી. અહીં આત્માની અંદરમાં વીર્ય શક્તિનું બળ એવું ઝાડ છે. જો અહીં ઝાડ છે, વીર્ય શક્તિનું ઝાડ છે, અને એ ઝાડ બધી શક્તિઓમાં એનો વેલો વ્યાપેલો છે, એના મૂળિયા વ્યાપેલા છે. અને જેના સેવનથી કેવળ જ્ઞાનની રચના કરવાનું બળ મળે. જુઓ, વાત કરી બળ નામના વેલાની, અને એમાંથી વીર્ય શક્તિ વેલો છે બળનો, અને એનાથી એવું બળ છે, એવો વેલો છે કે તને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પછી ક્ષેત્રવીર, આકાશના અસ્તિત્વનો ક્યાં અંત નથી, એ તેનું ક્ષેત્રવીર. એ પછી આપણે કાલ લઈશું. ક્ષેત્રવીર્ય, ભાવવીર્ય, ગુણવીર્ય, ઘણા ભેદ લીધા છે. જો અહીં આપેલામ પાછા જેમ આત્મામાં વીર્ય શક્તિ છે, એમ પરમાણુ વગેરેમાં પણ ગતિવીર્ય. બોલો, ગતિવીર્ય. ગતિવીર્ય એટલે ગમનની તાકાત પરમાણુમાં. ગઈકાલે કીધું ને, એક પરમાણુ તીવ્ર ગતિએ ગમન કરે તો 1 સેકન્ડ નહીં, 1 સેકન્ડના અસંખ્ય ભાગ એક સમયમાં 14 રાજ્યો જાય. પેલો ગાડી લેવા જાય ને, અથવા બાઇક, આ 18 સેકન્ડમાં 60ની સ્પીડ આવી જાય. શું વાત કરો છો? આમ ભમ કરીને સીધું 60ની સ્પીડ 18 સેકન્ડમાં. અહીં કહે છે એ 18 સેકન્ડ નહીં, 1 સેકન્ડ. 1 સેકન્ડ નહીં, 1 સેકન્ડના લાખ કરોડ, 50 કરોડ, અરબ ખરબ ભાગ નહીં, અસંખ્ય ભાગ કરો. જેટલો સૂક્ષ્મ ભાગ આવે એને કહેવાય સમય.
કાળનો નાનામાં નાનો અંશ એને કહેવાય સમય. અને એ સમયમાં 14 રાજુ. કોને કહેવાય 14 રાજુ? એક અહીં છે, આમ છે તો અરે બીજી જીવ 7 રાજુ જઈ શકે ના જાય. સિદ્ધ દશા થાય, મધ્ય લોકમાં છે સીધો એક સમયમાં ઉપર સિદ્ધાલયમાં 7 રાજુ અને પૂતગલ પરમાણુ 14 રાજુ. આને કહેવાય ગતિવીર્ય. એ જીવ પણ જાય ને એ ગતિવીર્ય, પૂતગલ પરમાણુ જાય એ પણ ગતિવીર્ય. આ ગાડી તમારી પેટ્રોલથી નથી ચાલતી દોડતી, એનામાં ગતિવીર્ય છે. આ કઈ રીતે બેસે? ગતિવીર્ય એટલે ગમન શક્તિ વગેરે. એક રજકણ લોકના નીચેના છેડેથી ઠેઠ ઉપર 14 રાજુ લોક એક સમય ચાલ્યો જાય એવી એની ગમન શક્તિ. જીવ એક સમયમાં 3 કાળ 3 જુઓ હવે જીવની ભાવવીર્ય શક્તિ કે એક સમયમાં 3 કાળ 3 લોક અલોકને જાણી લે એવી એની તાકાત. નીચે 7મી નરકના સ્થાનથી નીચે નિગોદનો જીવ ત્યાંથી ગતિ કરીને એક સમયમાં ઠેઠ સીધા બોલો જીવમાં પણ બતાવી ગતિ. પહેલાં કોની વાત કરી? 3 વાત કરી. પહેલાં નીચે પરમાણુ હોય બોટમમાં અને એક સમયમાં ટોપમાં જાય. બરાબર? અહીં 3 લોકો નકશો આવ્યો ને આપણે અહીં છે ને, અહીં નીચે અલગ 7 રાજુ, ત્યાં નીચે એક પરમાણુ હોય અને સીધો ઉપર પહોંચી જાય. કેટલા સમયમાં? એક સમયમાં. મધ્ય લોકમાં કમરનો ભાગ, મધ્ય લોકમાં જીવ હોય એ એક સમયમાં સીધા 7 રાજુ કાપે અને નિગોદનો જીવ નીચે હોય એક સમયમાં ટોપમાં પહોંચી જાય. તો એમાં નિગોદનું શરીર એની ગમનવીર્ય શક્તિ અલગ અને જીવની ગમનવીર્ય શક્તિ અલગ. બંને પોતપોતાની વીર્ય શક્તિથી ગમન કરે છે. જીવ ત્યાંથી ગતિ કરીને એક સમયમાં ઠેઠ ઉપર સિદ્ધલોકના સ્થાને પહોંચી જાય. તેજસ કાળમાં શરીરના અનંત રજકણો ભેગા થાય છતાં બંનેની ગતિ સ્વતંત્ર. અહીં તો કે આવી વિભાવ ગતિ તે પણ આત્માનું ખરું કાર્ય નહીં. આ બતાવ્યું ગજબ, આટલું બધું, પણ એ કે જીવનું ખરું કાર્ય નહીં, એ વિભાવ ગતિ કહેવાય. જ્ઞાની પોતાના આત્મબળને દેહથી અને વિકારથી ભિન્ન જાણે. હવે નેમિનાથ ભગવાનનો રાજકુમારની અવસ્થાનો દ્રષ્ટાંત છે. આમાં પણ છે, એટલે 6મી 7મી વખતના પ્રવચનમાં પણ છે, 18મી વખતમાં 19 બધામાં આ દ્રષ્ટાંત ગુરુદેશે આપેલો છે. નેમિનાથ ભગવાન રાજકુમાર હતા એ વખતનો એક પ્રસંગ છે. મહારાજા શ્રી કૃષ્ણ રાજસભામાં એકવાર બળની વાત નીકળી. આ સભામાં સૌથી બળવાન કોણ? આ સભામાં સૌથી બળવાન ગુરુદેવનું પ્રવચન ક્યારે મેં લીધું હતું અહીં કે ઘરમાં પેલો ઉંદરો હોય, હા, તો એને પહેલાં પૂજવા લાગે. ઉંદરો આવડી મોટી ગોદડીને કાપી કાઢે. હા, ઉંદરો આવડી મોટી ગોદડીને કાપી કાઢે, એને એનામાં પાવર જબરો છે. ઉંદરાની પૂજા કરવામાં બેઠો, એ ઉંદરાને બિલાડીએ માર્યો, બિલાડીની પૂજા, બિલાડીને કૂતરાએ માર્યો, કૂતરાની પૂજા, અને કૂતરાને એની વાઈફે દંડાથી માર્યો, એની વાઈફની પૂજા. આ ગોડેસના પર દ્રષ્ટાંત આવે. હા, દેવ મહારાજે શ્રી કૃષ્ણના રાજસભામાં એકવાર બળની વાત નીકળી. આ સભામાં સૌથી બળવાન કોણ? કોઈ કહે ભીમ બળવાન, કોઈ કહે કૃષ્ણ બળવાન, કોઈ કહે બળભદ્ર. આમ ચર્ચા ચાલી. ચર્ચા ચાલતી હતી ત્યાં નેમકુમાર રાજસભામાં પધાર્યા. સૌએ તેમનું સન્માન કર્યું. ત્યારે બળભદ્ર કહે છે કે બીજા બધા બળવાન ભલે હોય પણ નેમકુમાર તીર્થંકર છે, તેમના બળની તોલે કોઈ ના આવે. સૌથી બળવાન હોય તો નેમકુમાર છે. નેમકુમારની આ પ્રશંસા શ્રી કૃષ્ણથી સહન ના થઈ. એમને એમ હતું કે હું જ સૌથી બળવાન, એટલે એ તો નેમિકુમાર સાથે મલ્લ કુસ્તી કરીને બળની પરાક્ષ આવી જાઓ, આપણે કુસ્તી કરીએ. પણ નેમિકુમાર હસીને કહે, બંધુ તમે વડીલ મોટા ભાઈ છો, તમારા સાથે કુસ્તી ન હોય, છતાં પણ તમારે મારા બળની પરીક્ષા કરવી હોય ને તો આ મારો પગ જરા આમ મેં મૂક્યો છે એ ઊંચો કહીને બતાવો. ધનંજભાઈ, છતાં પણ બળની પરીક્ષા કરવી હોય તો આ મારો પગ જરા ખસેડી દો. શ્રી કૃષ્ણ તેને જરાય હલાવી ન શક્યા. કોનું બળ?
ભગવાનનું બળ કે ભગવાનનું બળ નથી. આગળ ત્યારે નેમી કુમાર કહે બંધુવર રહેવા દો, આ પગની વાત જવા દો, આ મારી ટચલી આંગળી હું વાળી છે ને આને સીધી કરીને બતાવો. આ મારી ક્યાં ગયો? આ મારી ટચલી આંગળી સીધી કરો, સીધી છે, એને જરા વાંકી કરી દો. શ્રી કૃષ્ણ તે આંગળી ઉપર ટીંગાઈ ગયા, લટકી પડ્યા આંગળી ઉપર, તો પણ ટચલી આંગળી જરાય વાંકી ના વાળી શક્યા. આપણે તાલી પડ્યો જોરદાર, બોલો માય નેમિનાથ ભગવાનનો જય. શું તમારું બળ? હા. હવે આ બતાવ્યા પછી ગુરુદેવનું હવે એમનું ચિંતન. આ તો પહેલાં એક પ્રસંગ બતાવ્યો. હવે આ પ્રસંગ હું કાયમ કહું છું, ગુરુદેવસિંહના પ્રવચન 5 વાત મુખ્ય હાઇલાઇટ કરવી. આજ કયા ગાથા અથવા ટોપિકો પ્રવચન છે, એને સરળ કરવા માટે દ્રષ્ટાંત કેટલા આપ્યા, એને પુશ કરવા માટે આધાર કેટલા આપ્યા, વૈરાગ્ય અને પ્રેરણા પ્રસંગ કેટલા, અને છેલ્લું પ્રયોજન શું કાઢ્યું. આ એમાંથી જો પ્રયોજન કાઢ્યું. હવે આ પ્રસંગ ઉપરથી આપણે તો અહીં એ કહેવું છે કે નેમી કુમારને શરીરના બળનો આ પ્રકારનો સહેજ વિકલ્પ આવ્યો, પણ અંતરમાં તે ધર્માત્મા તે જ વખતે જાણે છે કે આ શરીરનું બળ તે. આ કેવું ભેદ જ્ઞાન! તમે આમ પાપડ વણતા હો 10 કિલો, જોરદાર 10 કિલો પાપડ, તમને આમ કશું થતું નથી. એ વખતે અંદર ભેદ જ્ઞાન ચાલવું જોઈએ કે આ બળ મારું બળ નહીં. અમને ઘણા કહે છે તમારી કેપેસિટી ઘણો છે, તમે પ્રતિષ્ઠામાં આટલું થાકતા નથી. એ વખતે તમને વિચારવાનું સનદભાઈ આ બધું આ બળ મારું નહીં. જો અંતરનું બળ જેના મગજમાં હોય એને બહારનું બળ નહીં લાગે, અને અંતરનું બળ મગજમાં નહીં હોય તો બહારના બળમાં એ આમ અભિભૂત થયા વગર, વંડર થયા વગર નહીં રહે. એનામાં ગજબ છે. અંતરમાં ધર્માત્મા તે વખતે જાણે છે કે આ શરીર બળ તે હું નહીં. એ તો જાણનાર છે. આ કર્મના પરિણામ નોકર મારા નહીં. બોલો ગાથા. ધર્મિષ્ઠાબેન સ્કોલર સ્ટુડન્ટ બોલો 75 નંબરની ગાથા. કર્મસ્ય પરિણામમ નો કર્મસ્ય તહેવ પરિણામમ ન કરીય માદા જો જાણ દેહવસી સોનાણી. પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે. આ શરીરના બળને નવ કરે. શું કરે? માત્ર જાણે. ન કરે એવ માદા, જાણે માત્ર. એ જ્ઞાતા છે, એ જ્ઞાની છે. તમને ખબર છે આ 75 નંબરની ગાથા છે ને, એ આખા કર્તા કર્મ અધિકારની બોસ ગાથા કહેવાય. આગળ ને આ પહેલાં થઈ ગઈ, બધું એનું જ વિસ્તાર છે. સેન્ટ્રલ અમ્પ એને કહેવાય. બધી જગ્યાએ પાવરફુલ પણ એવી ગાથા છે. જો ભાનુબેન વાંચેલી છે 75 ગાથા? નથી વાંચી. આપણે ચાલી ગયો વિષય. દીપકભાઈ ખ્યાલ છે ચાલી ગયો? ધર્માત્મા અંતરમાં તે વખતે બોલો એક કૃષ્ણ 3 લોકના અધિપતિ આખી આંગળી લટકી ગયા, આંગળી વળી નહીં, છતાં એ વખતે જ્ઞાની ધર્માત્મા જાણે છે, નેમિનાથ કુમાર જાણે છે આ બળ મારું નહીં, આ શરીરનું બળ જડ બળ છે. અને એવું હું આનો કરતા નહીં, આનો સ્વામી નહીં, હું તો એનું જ્ઞાતા. એમનું જ્ઞાન બળ, વાસ્તવિક બળ એમનું એ છે. ધર્માત્મા તે વખતે જાણે છે કે આ શરીરનું બળ તે હું નહીં. પાપડ તોડ પહેલવાન કે હું નહીં. ત્યાં વિકલ્પ ઉઠ્યો. જુઓ, પેલા શરીરનું બળ તો પોતાનું નહીં, પણ એવો બળ લો તમે ટ્રાય કરો. એવો જે રાગ ઉઠ્યો ને વિકલ્પ, એ વિકલ્પ એ પણ હું નહીં. શરીર તો હું નહીં, શરીરનું બળ મારું નહીં, પણ જે વિકલ્પ ઉઠ્યો ને
ભગવાનની ભક્તિનો, પૂજાનો, શરીર સંબંધીનો એ વિકલ્પ પણ મારું સ્વરૂપ નથી. આ વિકલ્પ ઉઠ્યો તે પણ હું નહીં. હું તો ચૈતન્યની વીર્ય શક્તિથી બળવાન છું. અને મારું આત્મબળ એ કામ કરે કે આ કરે ને પોતાના સ્વરૂપની રચના કરે, નિર્મળ પર્યાયની રચના કરે, હર વખતે જ્ઞાતા દ્રષ્ટા જે પર્યાય એની રચના કરે, એ પોતાનો વીર્ય છે. હર સમયે બોલો કેવું બળ હશે એમનું. નથી આમ કોઈ વ્યક્તિ ગંભીર હોય આમ લૌકિકમાં, એને ગમે તેટલી ગાળો આપો, ગમે તેટલું એ કરો, એ હસી લે શાંતિ, ગરમ જ ના થાય. અમારે અશોકજી લુહાડિયા છે, એમના માટે સમજી એમ કહેવાય તમે એમનો ગુસ્સો કરીને બતાવો, લાફો માઇન્ડમાં ગુસ્સો કરીને બતાવો તો 10,000 રૂપિયા ઇનામ. તો ગજના એની સહનશીલતા ઘણી છે, ઘણી સહનશીલતા. આ બહુ ગજબની છે. આ સાસુ આવી માથાની ફરી મળી તો એ હસતી જ રહે છે, મમ્મી મમ્મી કરે, બાબા કરે છે, તો આપણે એનું બળ દેખાય. ગજબ છે આની સહનશીલતા, ગજબ છે સહનશીલતા. એમ આ બારમાં આવું છેદાય ભેદાય અને આવું બધું થાય તો પણ એ વખતે એ બધા જુદો હું જ્ઞાતા દ્રષ્ટા છું એવું પ્રણવન થાય. એ જ્ઞાનનું બળ નથી તમને દેખાતું? એ સીતાજીને બોલો અગ્નિમાં પ્રવેશ કરો, ઘરની બહાર કાઢ્યા અને પછી અગ્નિમાં પ્રવેશ કરો, પણ એ વખતે પણ કોઈનો દોષ ન જોવું અને આ બધાનો આ જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ બળ છે જ્ઞાનીનો. ખ્યાલ આવે છે ને? હું તો ચૈતન્યની વીર્ય શક્તિથી બળવાન છું. મારા આત્માનું બળ તો મારી ચૈતન્ય પણ રચના કરે, બહારમાં કામ ના આવે. વીર્ય બળ, વીર્ય શક્તિ આત્માની અને કામ બહાર કરે. આનું વીર્ય બળ આ રૂમાલમાં કામ કરે એટલે કરે ના કરે? ના કરે છે ને. તમે પેલો ઢોકળા બનાવવામાં એમાં ઈનો અથવા લીંબુ નાખો, શેના માટે નાખો છો? બોલો આદમી શેના માટે નાખીએ છીએ? પોચા થાય. બહુ સરસ, પોચા થાય. એ પોચા શેના જ થયા? હે સનંદભાઈ? એટલે ખ્યાલ આવે છે. બોલવું અલગ અને જીવનમાં એને ઉતારવું એ વખતે તમને દેખાવું જોઈએ. આ લીંબુનું વીર્ય લીંબુમાં અને લોટનું વીર્ય લોટમાં. એ લોટ પોતાની યોગ્યતાથી 100 રૂપે પરણમ્યો છે, લીંબુના લઈને નહીં. એ ગાડી પેટ્રોલ અલગ અને ગાડીનું ગમનરૂપ વીર્ય શક્તિ. આ જે શું ગજબ શબ્દ આવે, ગમનરૂપ વીર્ય શક્તિ. ગજબ છે. કઈ બહારમાં કામ તે ના કરે, જ્ઞાનમાં જ્ઞાનની રચનાનું બળ. જો હવે અંદર તારું વીર્ય બહાર તો કામ ના કરે, એ જ્ઞાનમાં જ્ઞાનનું વીર્ય અલગ, આનંદમાં આનંદ વીર્ય અલગ, દર્શનમાં દર્શન વીર્ય અલગ, દરેક ગુણનું વીર્ય અલગ અલગ. એને ગુણ વીર્ય કહેવાય. એટલે જ્ઞાન જ્ઞાન રૂપે જ રહે, બીજા કોઈ રૂપે ના થાય, એનું ગુણ વીર્ય છે. એટલે ખ્યાલ આવે છે. જ્ઞાનમાં જ્ઞાનની રચનાનું બળ અલગ, આનંદમાં આનંદ રચનાનું બળ અલગ, શ્રદ્ધામાં સંકિતનું રચનાનું બળ, એમ બધા ગુણમાં સ્વરૂપની રચનાનું બળ છે. દરેક ગુણમાં વીર્ય છે. તમે સિમ્પલ કહું છું, કોઈ પણ પર્યાય થાય તો પર્યાય થઈ એમાં બળ જોઈએ કે ના જોઈએ? જોઈએ. તો એ તે પર્યાયનું તે ગુણમાંથી બળ આવે. અને એનું વીર્યનું કામ બધાને બળ પૂરું પાડવાનું કામ છે. ત્યાં લખ્યું મોક્ષના પ્રકાશકમાં, અનંત દર્શન દ્વારા સમસ્તને દેખે છે, અનંત જ્ઞાન દ્વારા લોકાલોકને ચરાચરને એક સમયમાં જાણે છે, અને અનંત વીર્ય દ્વારા ઉપયુક્ત સામર્થ્યને ધારણ કરે છે. આમ બધા ગુણમાં સ્વરૂપની રચનાનું બળ છે. આ બળનો દાતાર કોણ? આ બળ ક્યાંથી આવે? એ કર્મે જગા આપી તો બળ આવ્યું કેવળ જ્ઞાનનો. ગાતે કર્મ જે નાશ કરી પાયો કેવળ જ્ઞાન, તો ગાતી કર્મ ગયા જ્ઞાનના વર્ણી તો કેવળ જ્ઞાનનો બળ આવ્યું કે ના? આત્માની વીર શક્તિ તેનો દાતાર છે. ને તમે ડૉક્ટરને ત્યાં જાઓ, સાહેબ આમ અશક્તિ બહુ લાગે, શક્તિની દવા તમે કામ કરો, ટેન્ક પીજો,
ટેન્ક તો તમે અહીંથી પીધું, બરાબર? એટલે શક્તિ તો આટલામાં જ આવે ને જનકભાઈ. નહીં શક્તિ, આમ દ્રષ્ટાંત આપું છું, તમે શક્તિની ગોળી લો તો અહીંથી લીધી આટલામાં જ તાકાત આવે કે બધામાં આવે? અંગે અંગમાં તાકાત આવે, બધામાં તાકાત આવે. હું ઘણી દ્રષ્ટાંત આપું છું. તમને માથું દુખે છે, ગોળી અહીં નથી લગાવતા, અહીંથી લો છો. પગ કમર દુખે, ગોળી અહીંથી લો છો. હવે ગોળીને તો ખબર નથી, બિચારું જળ છે, તુચ્છ પ્રાણી કહેવાય. હા, અને તમારે જ્યાં કમર આમ સણકો આવતો ને ત્યાં જઈને ઠીક કરે, ત્યાં જઈને ઠીક નથી કરતી. આ બાજુ ગોળીની અંદર જવાનો કાળ અને ત્યાં એને ઠીક થવાનો કાળ. એટલે ખ્યાલ આવે, ગોળીનું વીર્ય અલગ અને શરીરનું વીર્ય અલગ. શું બેસ તમને આ થાય? જેવું આ બળનો દાતાર કોણ? હા ભાઈ, આટલો બધો આમ આનંદ આવે. એના બાપાના જોરે આ બહુ કૂદે કે એના બાપાના પિયરના જોરે કૂદે છે આટલું. એમાં આત્માની દરેક શક્તિનું પ્રમાણ કોના જોડે? એ વીર્ય શક્તિના જોડે. આત્માની વીર્ય શક્તિ તેની દાતાર. વીર્ય શક્તિ આખા આત્માના સ્વરૂપની નિર્મળપણે રચના કરે. આત્માના સર્વગુણોમાં તે શક્તિ વ્યાપેલી છે. પોતામાં આવા સ્વભાવ સામર્થ્યનો અપાર વૈભવ ભર્યો હોવા છતાં તે નિજ વૈભવને ભૂલી અજ્ઞાની જીવ દીનહીન રંક થઈને ફરે છે અને પરની પાસે ભીખ માગે છે. સુખ માટે ભીખ, જ્ઞાન માટે ભીખ, પ્રભુતા માટે ભીખ, અને પછી આવશે છે ને જીવચિદ્રશ્રી જ્ઞાન સુખ વીર્ય પ્રભુત્વ, તારું મોટપ, તારી મહિમા, એના માટે બહાર ભીખ માગે છે. તારો મહિમા તારામાં હોય કે દાગીનામાં હોય, તારો મહિમા તારામાં હોય કે લાડીવાળી ગાડીમાં હોય, અને એનાથી આપણે પ્રભુતા માનીએ છીએ. અહીં ભગવાન ના પાડે. અપાર હોવા છતાં તે નિજ ભાઈબંધને ભૂલીને અજ્ઞાની જીવ દીનહીન રંક, કેવા શબ્દો, દીનહીન અને રંક થઈ રહ્યો છે અને પરની પાસે ભીખ માગે છે. આલજો મા બાપા. હવે તો બધું માગવાના બંધ થઈ ગયા. પહેલાં તો અહીં આવતા રાત્રે અવાગરીવાસમાંથી હાજે કંઈ હોય તો આપો મા બાપ, કંઈ હોય તો વધુ ગઠિયો આપો. હા, એ માગે ને આપણે માગીએ છીએ. પરેશભાઈ, હે ટીવીમાંથી સાહેબ કંઈક આપી દો, એક હાસ્યનો પ્રોગ્રામ કપિલ શર્મા આપી દો, જરા મન પ્રફુલ્લિત થઈ જાય. આજે મેચ બતાવી દો, મન પ્રફુલ્લિત થઈ જાય. મને બંટીને પરમ દિવસ જોવા ગયા તો મેચ લાઈવ અમદાવાદ. કાલે કે પપ્પા શું મજા આવે, અંદરથી આંતરડીમાંથી શું મજા પપ્પા. અહીં તો આમ લાગે, આ તો ખાલી જોઈએ ત્યાંની જે ટેમ્પો છે, હે ત્યાંનો ટેમ્પો આખો અલગ છે. મને બોલ્યો નહીં. એક તો હું આ લઈને બેઠો હતો, આ સાંજની પ્રવચન સાંજની ગાથા જોતો હતો, 255 ગાથા. એ વખતે બોલ્યો. પછી મનમાં એમ આવ્યું, ટેમ્પાની વાત આવી ને તો મને એમ થયું કે જે પહેલી ગાથામાં સિદ્ધો, અનંત સિદ્ધોની તારી ભૈયામાં સ્થાપના કરી છે, બરાબર? અને સિદ્ધાલયમાં સિદ્ધ કેટલા? અનંત. એ બધાની તારા પર્યામાં સ્થાપના કરી. બધા સિદ્ધ ભગવાન તારી પર્યામાં બિરાજમાન છે અને બધા એમ બોલે, તું પરમાત્મા, તું પરમાત્મા, તું પરમાત્મા, તું પરમાત્મા. તો તમને અંદર ટેમ્પો ના આવે પછી? હા, એટલે ખ્યાલ આવે છે. એ ગાથા લઈને ત્યારે મેં કીધું હતું કે દાદાને લઈને પોતરો ગયો મેચ જોવા. દાદાને કશી ખબર ના પડે, લેગ બોલ કે લાઇટ બોલ કે ઓવરમાં કેટલા બોલ એ ખબર ના હોય. પણ આખું સ્ટેડિયમ 1 લાખ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ વ્યક્તિ વી વોન્ટ સિક્સ, વી વોન્ટ સિક્સ, વી વોન્ટ સિક્સ બધા બોલે તો દાદાએ 2 ચક્કર નાખે. હા, અરે કરે કે ના કરે, જુસ્સો આવી જાય. આપણે તમે ઉપર વિચાર કરો, ભવિષ્યમાં રચના થશે હવે 6-12 મહિના પછી, ઉપર જાઓ તો આખા ભારતની નિર્વાણ ભૂમિ તમને મળશે અને એક એક જગ્યાએ કેટલા જીવો મોક્ષ ગયા એ બધા તમને એક સાથે તું પરમાત્મા એમ કહેશે સનદભાઈ. હા, પારું ના ચડે આપણો? ઘેર બેઠા બધી નિર્વાણ ભૂમિના દર્શન થાય. આનાથી મોટું પુણ્ય કયું જોઈએ સતીશભાઈ? હા,
લૌકિકમાં કહેવાય ને કે 4 ધામની યાત્રા કરીને એનો ભાવ સફળ થઈ ગયો. લૌકિકમાં એમ કહે છે 4 ધામની યાત્રા કરીને સફળ થઈ ગયો. એમ આપણે બધી નિર્વાણ ભૂમિની, અને પાછી કોને લખી નિર્વાણ ભૂમિ? આટલી નિર્વાણ ભૂમિ કુંદકુંદ આચાર્ય આ જે નિર્વાણકાંડ ભાષા છે ને તો એનો અનુવાદ કર્યો છે. મૂળ તો નિર્વાણ ભક્તિ કુંદકુંદ આચાર્ય દેવની 2000 વર્ષ પહેલાં એનો અનુવાદ સતીશભાઈ, ખબર તને? શું વાત કરો છો? બરાબર પકડી ગયું. 10 ભક્તિ પાઠ છે, જો એમાં બતાવું તમને. શાંતિ ભક્તિ, શ્રુત ભક્તિ, ચારિત્ર ભક્તિ, આચાર્ય ભક્તિ, યોગ ભક્તિ, સમાધિ ભક્તિ, નિર્વાણ ભક્તિ. 58 ઉસહો ચંપાએ વાસ પૂજ્ય જીર્ણાહો ઉજ્જંતે નેમિજીણો પાવાએ નિવિદો મહા. હવે એનો અનુવાદ જોઈ લેજો. વાસ પૂજ્ય ચંપાપુર સ્વામી સેમ છે, એમ સેમ. વરદત્તોય વરંગો સાયર દત્તોય તાર વર્ણય. અહીં છે ને વરદત્ત સાગરદત્ત મુનિરાય તારંગાજીથી. વરદત્તોય વરંગો સાયર દત્તોય તાર વર્ણય રે. આ ઉઠે કોડીઓ, ઉઠ કોડી છે ને. નિવાણ ગયા નમો તેસી બધા રામ સુવાવે નિતણા લાડણ નિંદાણ પંચ કોડીઓ પાવાગર વરસિંહરે નિવાણ ગયા નમો તેસી. આ કુંદકુંદ આચાર્ય દેવનો પાઠ છે 2000 વર્ષ પહેલાનો, સનદભાઈ. અને આ તો એનો અનુવાદ છે. ભગવતીદાસ કોને કોને કર્યું છે? ભગવતીદાસે કર્યું. કોને કર્યું મને યાદ નથી. છેલ્લી કડીમાં સાલ લખી છે 1791. હે નામ છે, વારા આવ્યું છે, જોઈ લઈએ નામ. એ જ નહીં, ભૈયા ભગવતીદાસ. સંવત 1741 આશ્વિન સુધી 10મી વિશ્વાલ ભૈયા વદન કરે તિકાલ જય નિર્વાણ કાંડ ગુણમાલ. ગજબ છે. આપણને મૂળ બધું છે ને જે લિટરેચર છે એનું યાદ નથી આપણને. ચલો, રંક દિનહીન થઈને પર પાસે ભીખ માગે છે. ધંધામાંથી સુખ, શેર બજારમાંથી સુખ, કપડામાંથી સુખ, દાગીનામાંથી સુખ, આમ સૂટ બુટ પહેર્યા હોય ને ટાઈ બાઈ બધી લગાવી હોય એમાંથી સુખ. પર પાસે ભીખમાં તે કાંઈ મતલબ, અરે ભાઈ તારા સ્વભાવમાં ક્યાં ઓછું સામર્થ્ય છે એ તો બીજા પાસે ભીખ માગે છે. અમુક જણ લેડીઝ હોય ને ઘેર 50 આટલા પછી બીજાનો હાલો માગીને પહેરવાની એટલે ટેવ પડી ગઈ હોય. આ એવું છે, ઘરમાં અખૂટ ભંડાર ભર્યો છે અને બીજા પાસે ભીખ માગે છે. તારા સ્વભાવને દ્રષ્ટિમાં લે તો પરની મહત્તા ટળે, સ્વભાવની મહત્તા પ્રગટે. વિશેષ લઈશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ